બોલ સદગુરુ મહારાજ. હમણાં અમારે હિંમતભાઈએ જે એમ કીધું કે અંતે છેલ્લે આપણે આ મનુષ્ય જન્મ સુધારવા માટે આપણે શું કરવું પડે. મહાપુરુષો, સંતોએ, ભક્તોએ બધે આપણને નવધા પ્રકારનું મહત્વ આપ્યું. નવધા પ્રકારની ભક્તિમાં પ્રેમ, દયા, ધર્મ, સેવા, ભાવ, કીર્તન આ બધું આવતું હોય એમાં. પણ જે નવધા પ્રકારની ભક્તિ કરતા એક સમય એવો આવે કે આપણે ઘણા પુરુષો, ઘણા સંતો નવધા પ્રકારની ભક્તિમાંથી પારંગત થયા, પણ ઘણા મહાપુરુષો, સંતો પારંગત એમે પણ થયા કે પોતે આમાંથી નીકળી. કારણ કે નવધા પ્રકારની ભક્તિમાંથી તમને આવન જાવનના ફેરા શું છે એનું તમને ભાન થાય કે તમે ક્યાં આવ્યા અને કેમ આવ્યા એનું ભાન થાય. પણ તમને જે જન્મ મરણના જે ફેરા મટાડવા દે, જે સંતો જે વાતો કરે, મીરાબાઈ કે તારા આત્માને ઓળખ્યા વિના લગ 84 નહીં મટ્યા, તારી ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. હવે સંતો જ્યારે આવું આપણને બધા કહેતા હોય તો આપણને જરીક એમ થાય કે આ આત્માને ઓળખવો એ હું, આ લખ 84 એ હું, આ ભવના ફેરા એ હું. કારણ કે તુલસીદાસ મહાત્મા એમ કે રામ નામ કી ઔષધિ ખરી નીતિથી ખાય, એને અંગ પીડા વ્યાપે નહીં અને એને મહારોગ મટી જાય. રામ નામ કી ઔષધિ, તમારી અને મારી અંદર જે રામ નામની એક એવી ઔષધિ છે. સાહેબ કબીર કહે કે રામ રસ એસા હે મેરે ભાઈ પીવે સો અમર હો જાય. તમારી અને મારી અંદર એક રામ એવા રમણ કરી રહ્યા છે કે જે એ રામ નામની જે ઔષધિ જે જાણી જાય. તો આપણે એમ કહીએ કે રામ નામ જે છે એ કોણ, રામ કોણ? તો સ્વાભાવિક છે નવધા પ્રકારની ભક્તિમાંથી બધાય તમે ને હું ને બધાય ભક્તિ કરતા. હું પણ પોતે જ્યારે મારી યુવાની હતી, નાનો હતો ત્યારે મારે પણ વારસાઈમાં આશ્રમ મળેલો. સવારમાં 3 વાગે ઊભા થઈ કાઢવી અને સ્નાન પાણી કરી ઠંડા પાણી ભગવાનને જગાડવાના, પછી જગાડી કાઢવી, પછી જે કાંઈ વિધિ થતી એમ આરતી પૂજા કરવાનું. આ બધું કરવું જરૂરી છે. રામચંદ્ર ભગવાન ને આપણે બધા જાણીએ છીએ. મહાપુરુષો, સંતો બધા રામચંદ્ર ભગવાનના ગુણગાન ગાય. આપણા ભારત દેશમાં જ્યાં હોય એના મંદિરો, એની પાછળ સપ્તાહ હોય, એની પાછળ યજ્ઞો, કેટલું પારાયણ મંડાય છે. પણ જ્યારે રામચંદ્ર ભગવાનને જ્યારે જ્ઞાનને જ્યારે ઉપલબ્ધ થવું હતું, તમે ને હું ને બધા આમાં જાણી છીએ કે રામચંદ્ર ભગવાનના ગુરુ કોણ? તો કે ભાઈ વશિષ્ઠ. કોઈ કે વિશ્વામિત્ર. ખરેખર એના વશિષ્ઠ એના ગુરુ હતા. તો જ્યારે માતા કૌશલ્યા જ્યારે આવું રટણ કરતા હોય કે રામ 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 બોલતા હોય, હવાના પોરમાં માતાજી પોતાના રૂમમાં રામ ભગવાનનું રટણ કરતા હોય, રામચંદ્ર ભગવાનને હાસ્ય થયું, દાંત આવ્યા કે માતાજી જગત આખું, અયોધ્યા આખું રામ રામ રટે અને હું તો તમારો દીકરો છું કે તમારે કેમ કે રામ રામ રટવું પડ્યું, કેમ તમારે શું જરૂર છે? તો માતા કૌશલ્યાએ દાંત કાઢ્યા એટલે કીધું કે જગત જે રટે છે ને એ તને રટે છે, તું અયોધ્યાનો જે રાજા છો ને એને, અને હું જે રટું છું ને એ તને નથી રટણ કરવું. કે તો કયો રામ? કારણ કે એ કહે કે આ રામ જે છે ને તો આદિ અનાદિથી આલે આવે. જ્યારે ધરણી નથી, આકાશ નતા, આ કાંઈ નતું, એ રામ તેદુના છે. રામ તો અવતારી પુરુષ હતા, પોતે વિષ્ણુનો અવતાર હતા, પોતે બ્રહ્મનો અવતાર હતા, પણ માનવ રૂપમાં હોવાથી એ અજાણપણામાં લીલા કરતા હતા કે મને કાંઈ ખબર નથી. કારણ કે એ મર્યાદા પુરુષોત્તમ હતા કે એને જે હાલવું હોય, જે બોલવું હોય, જે કરવું હોય એ જ કરવાનું. પોતે ઈશ્વરનો અવતાર હતા, અંશનો અવતાર હતા, પોતે બ્રહ્મ સ્વરૂપ હતા, પણ છતાં માનવ રૂપમાં હોવાથી એ લીલાના માધ્યમથી એના માને પૂછે કે ઈ રામ કોણ? તો કે ઈ રામને જાણવું હોય. કારણ કે માતાને કઈ ખબર નથી કે આ જે છે એ કોણ છે. માતા નથી એમ હતું કે ગુરુદેવ વશિષ્ઠે વિશ્વામિત્ર એનું ફળ આપ્યું, શીંગી ઋષિ લઈને ગયા.
શૃંગ ઋષિ પાસે ગયા અને ત્યાં ફળ આપ્યું અને પછી યજ્ઞ કર્યો અને એની ખીર બનાવી અને એના ફળના પ્રાપ્તિ તે મને રામની પ્રાપ્તિ થઈ. પછી ચારેય ભાઈના જન્મ થયા. પણ આ રામ કોણ એમ તો કે તું ગુરુદેવ વશિષ્ઠ છે ને એને પૂછજે કે મારી માં જે રામને પૂછે એ રામ કોણ. એટલે પછી રામચંદ્ર ભગવાન વશિષ્ઠ ગુરુદેવને પૂછે કે આ રામ કોણ એમ મારા માં જે વાત કરે. તો કહે કે જે રામ છે એ રામ આદિ અનાદિના હાલ્યા આવે. એ રામ તારું શરીરથી નામ તારો રામ છે પણ તારી અને મારી અંદર જે આત્મ રામ જે વસી રહ્યો છે, જે આત્મા જે વસી રહ્યો છે, ઈ રામ જે વસી રહ્યો છે ને ઈ રામને તારી જે માતા જે છે એ રામનું રટણ કરે છે. આદ અનાદના જે રામ એને આવ્યા તો ઈ રામ કોણ તો કે ઈ તારી અંદર જે આત્મ રામ છે, મારી અંદર જે આત્મ રામ છે એને મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખાવીને લખ ચોરાસીનો. એટલે એને તુલસીદાસે ઈ વાતને કીધું કે ઈ રામ નામની ઔષધિ કોઈ ખરી નીતિથી ખાય. ખરી નીતિ એટલે સાચી ભક્તિથી એમ ખરી નીતિથી ખાય એટલે અંગ પીડા વ્યાપેલી. અંગ પીડા એટલે કે આપણે મહારોગ મટી જાય. આપણે અત્યારે કહીએ કે ભાઈ કોરોના વાયરસ, એ પેલા કેન્સર, એ પેલા ડેન્ગ્યુ, પછી મરકી, એ પેલા રક્તપિત્ત, આવા બધા રોગો, મોટા મોટા રોગો આવ્યા, મહારોગ આપણે કહીએ રોગ બધા આવી ગયા. પણ એક રોગ એવો છે કે એ બધી કરતા મોટો રોગ છે. એ રોગ છે કે આપણે જન્મવું અને મરવું. ટૂંકમાં આપણે જે માના પેટે જન્મવું અને મરવું, હરેક કોઈ પણ યોનિની વાત છે, પશુની વાત છે, પ્રાણીની વાત છે, પંખીની વાત છે, જન્મ થવું અને મરવું, જન્મવું અને મરવું, આ એક 84 લાખ અવનીનો એક રોગ છે. ઈ રોગ જે છે એ મટી જાય. રામ નામ કી ઔષધિ ખરી નીતિથી ખાય એને અંગ પીડા વ્યાપે નહીં, એને મહારોગ મટી જાય. ઈ મહારોગ મટાડવા માટે મહાપુરુષો સંતોએ આપણને ઘણા ભજનના માધ્યમથી, ઘણા વાણીના માધ્યમથી આપણા સંતોએ આપણને ટકોર કરી કે આ શું છે. કબીર સાહેબે કીધું કે રામ રસ એસા હૈ મેરે ભાઈ પીવે સો અમર હો જાય. ઈ અંદર જે તમારી અને મારી અંદર જે ઘટમાં જે રામ હાલી રહ્યા છે, જે આત્મ રામ જે હાલી રહ્યા છે, ઈ રામને જ્યારે તમે જાણો, ઈ રામના સ્વાદને, ઈ રામની ભક્તિમાં જ્યારે તમે ડૂબો ત્યારે તમને ઈ કે એને ચાખતા ચાખતા, એને અનુભવ કરતા કરતા તમારો મહારોગ મટી જાય. રામ રસ એસા હે મેરે ભાઈ પીવે સો અમર હો જાય. અમર હો જાય એટલે આપણે કાંઈ અમર નથી થવાનું, શરીરથી અમર નથી થવાનું, પણ તમારે જન્મ મરણના ફેરા મટી જાય, તમારે પછી આવવું ન પડે, આ જન્મ મરણના ચક્કર મટી જાય, એને અમર કીધો. એટલે કબીર સાહેબને જ્યારે એમ કહે છે સંતો કે કબીર સાહેબને જ્યારે જ્ઞાન થઈ ગયું અને રામને કબીર સાહેબને તો પૂર્ણ થઈ ગયું. એટલે કબીર સાહેબે પત્ર લખ્યો. કચ્છમાં મેકરણ દાદા થઈ ગયા એક ચીનામવાળા, બધા સંતો પાસે જાય. કબીર સાહેબ કે માખણ માખણ મેલે ખાયા, છાછ પીવે સંસારા. માખણ માખણ મેલે ખાયા એટલે છાછ પીવે સંસારા. મેકરણ સાહેબ પાસે પત્ર ગયો ને મેકરણ સાહેબે એમ કીધું કે ભક્તિ કરી પણ ભેદ ન જાણ્યો, કાનમાં પહેરી કડી. આ ઈ કે સકલી હું ફૂલે કસડી દીધો, ખાલી સમુદ્રમાં સાસ બોલે, સકલી હું ફૂલે કસડી એમ. એટલે કબીર સાહેબના હાથમાં ઘી સાકેલ. કબીર સાહેબને એમ થયું ઓહો, એક ખાલી સમુદ્રમાં ચાંચ ખાલી બોળી, ત્યાં તો એને એમ થઈ ગયું કે માખણ માખણ મેને ખાયા, છાસ પીવે સંસારા. પછી કબીર સાહેબ બોલ્યા કે ધ્રુવને પિયા, પ્રહલાદને પિયા, ઓર પિયા રોહિદાસ ને. દાસ કબીરને ભર ભર પિયા, ધ્રુવે પીધું, પ્રહલાદે પીધું. આ રામ રસ છે ધ્રુવે પીધો, આ રામ રસ છે પ્રહલાદે પીધો, આ રામ રસ છે રોહિદાસ કે એના ગુરુભાઈ છે એને પીધો. એટલે દાસ કબીર કે મેં તો ભર ભર પિયા, ઓર પીવન કી હે આજ, કે મારે હજી પીવું છે, હજી મારે પીવું છે, કે આ શું છે, આ કેમ છે એમ. તો એવું જ્યારે તમને અને મને જ્યારે એવું ખ્યાલ પડે, તમને જ્યારે મને એવું જ્યારે અંતરથી એમ થાય કે આ બધા શું વાતો કરે છે, આપણે ભક્તિ કરીએ છીએ, આ બાપુ છે ત્યારે વાત કરી એ વાત શું છે, આ બધું કેમ આમ અલગ અલગ ભાગતું હોય એવું લાગે. અલગ અલગ કશું છે નહીં, પણ આપણી સમજણમાં ફેર છે અથવા આપણી સમજાવવામાં ફેર પડે છે, અલગ કાંઈ નથી.
આપણે જે 9 પ્રકારની ભક્તિ કરતા હોય, આપણે જે મંદિરે જઈએ, આરતી કરી, પૂજા કરી, હોમ કરી, યજ્ઞ કરી, આ બધું જરૂરી છે, બધું કરવાનું છે, પણ ત્યાં પૂરું નથી થઈ જતું. ત્યાં તકલીફ શું છે દાદા, કે હોમ હવન યજ્ઞ પૂજા આરતી આ બધું જે કાંઈ કરે છે ને, એ લોકો ત્યાં પૂરતી સીમિત થઈ ગયા. એટલે આનીથી જે પર ઉઠી ગયા છે એ લોકો એમ કહેવા માંડ્યા કે આ ઋષિ મુનિઓ જે તપ કરતા, જે ભજન કરતા, જે સાધના કરતા, જે યોગ કરતા, એ લોકો એમ કહેવા માંડ્યા છે કે એ જરૂર નથી. એટલે આ બધું છે ને એટલું બધું તલ્લે તેડ્યું કે અમારી જેવા સાધુ સંતો સમજાવવાની પ્રયાસ કરે તો એમ કે એ કંઈક અલગ ભક્તિ કરે. અમારા હું રામ ને હનુમાન ને માતાજી ને બધા ખોટા. એટલે ભાઈ માતાજી ને રામ, હનુમાનજી મહારાજ, ભગવાન શંકર બધા હાથા છે. અમે એને માનીએ છીએ, અમે એને પ્રણામે કરીએ, એ આપણા ઈષ્ટદેવો છે. તો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ ભગવાન, માતાજી આપણી અંદર જે જગદંબા, જે જોગણી જે છે, એ આપણા બધા ઈષ્ટદેવો છે. પણ એ ઈષ્ટદેવો કેમ છે, કેવી રીતે છે, એને જાણવા માટે તય કરવી મહાપુરુષો સંતો આની માટે ધ્યાન સાધનાનું ભજન કરતા. આપણે સાદી ભાષામાં વાત કરીએ હવે, જેથી કરીને સમજાય કે કોટડામાં ભગત કાળિયો ભીલ થઈ ગયા. એ ચામુંડામાં અરે વાત કરતા સાક્ષાત. આપણે વાત કરી, આપણે કોઈક જાય ભુવાજી હોય, માફ કરજો હોય તો એ વાત કરી કેમ કરીએ કે આપણે દાણા લીલ વાત કરીએ, બરોબર? ઓલા સન્મુખ વાત કરતા, તો આપણે કેમ ગેપ પડી ગયો કે આપણે સન્મુખ વાત નથી થતી માતાજી હારે, એટલે આપણે વાસા કે વધાવમાં વાત કરવી પડે. તો માતાજીના ભગત હોય, આપણે માતાજીના આરાધ્ય દેવતા હોય તો આપણે વાત કરવી પડે ને. તો કાળિયો ભીલ છે એ માતાજી હારે સન્મુખ વાત કરતા. અમારી બાજુ પીપા ભગત થઈ ગયા, એ બલાડમાની હારે વાર્તાલાપ કરતા, બળદે. પછી શિવાજી મહારાજ, એના જે શક્તિ છે, ભવાની, એની હારે વાત કરતા. રામકૃષ્ણ પરમહંસનું નામ સાંભળ્યું એક ન સાંભળ્યું હોય, બંગાળમાં થઈ ગયા. મહાકાળીના અખાત ભગત, કાળી માતાના. કાળી મારે સન્મુખ વાત કરે, માતાજી પ્રગટ થાય એને જવાબ દઈને વાતો કરે. હવે આવો એનો ડંકો વાગેલો બંગાળમાં, એ માતાજી સન્મુખ વાત કરે. હવે એમાં એક મારી જેવા સાધુને આવી ગયા, એટલે એ બધી વાતો કરે આત્મા પરમાત્માની, કે આની અંદર આત્મા છે એને જાણો, આની અંદર આત્મરામ છે એને જાણો, આથી આપણા જન્મ મરણના ફેરા મળી જાય. આવું બધું ચર્ચા કરેલા રામકૃષ્ણ પરમહંસ ને જય થઈ જાય. અને બેઠા બેઠા સાંભળે. રામકૃષ્ણ પરમહંસ એમ છે, આ વાતો બધી એવું કરે, આ શું છે? એટલે એ ગુરુનું નામ તોતાપુરી, ગુરુ એનું નામ તોતાપુરી. એટલે કહે કે બાપુ તમે જે વાતો કરો છો એમાં મારું ચિત્ત ઠેરાણું, અને મને એમ કંઈક થાય છે કે મારે કાંઈક હજી બાકી છે, મારે કંઈક કરવું છે. આ હું એમ. તો પછી તોતાપુરીએ કીધું કે ભાઈ તારે જો એ વાતને જાણવી હોય, એ વાતને અનુભવે, તારે એ ભક્તિના સ્ટેજ ઉપર જવું હોય તો એ કે તારે મહાકાળીમાં છે ને એનું તારું ડોકું કાપી નાખવું પડે. હવે આપણે બધા બેઠા, હવે કોકલે કીધું ચામુંડામાં ડોકું કાપી નાખવું કેવું થાય? ચામુંડામાંના જે ભગત હોય એટલે ભાઈ માતાજીનું ડોકું થોડું કાપી નાખીએ તો અમારી પર કોપાય માંડ થાય. એમાં પાછા ભગત જે વાત કરે એની હારે એવું કીધું તો એ તો ઊભા થઈ કરીને ભાગ્યા. હા બાવા બે ને તો એ કે ડોકું કાપવાનું કહી. 6 મહિના વી ગયા, પણ રામકૃષ્ણ પરમહંસને ક્યાંય ચેન ન પડે. આ હું વાત કરે છે, મહાકાળી ડોકું કાપી નાખવાના વાત. હોળી પાછા 6 મહિના ચાલ તોતાપુરીને બેઠા હતા વૃક્ષની નીચે. કે બાપુ ઓલી વાત છે મારે જાણવી છે, તમે શું કહેતા હતા? કે ઈ જાણવું હોય તો કે તારે મેં તને કીધું તે કરવું પડે. મેં કહ્યું કાંઈ વાંધો નહીં, ડોકું કાપી નાખું. કે વાંધો નહીં. તો કે બે જા. રામકૃષ્ણ પરમહંસે મંત્રોચ્ચાર કર્યા, માતાજીને મંત્રોચ્ચાર કરી હતા, માતાજી પ્રગટ થયા, ભાવમાં આવી ગયા. આપણે કેમ જેમ કુવા છે એ ડાક વાગે ને ધૂણવા મળે, એ ધૂણતા નતા એટલે સારું હતું થોડું. એમને આંખમાં આહોડા આવી ગયા, દાંત કાઢવા મળ્યા. એટલે કે જો એ કે આવી ગયા, બંધ આંખે વાર્તાલાપ કરો. તો કે લે આ તલવાર. તલવાર હાથમાં લીધી પણ આમ ધ્રુજવા મળ્યા. કેમ? બેઠું મૂકી દીધું. કે કેમ? કે હું ન કરી શકું, મારા માતાજી છે એને થોડું હું ડોકું કાપતા. કે ઊભો થાય ભાઈ પાછો ભાગી ગયા. સમય ગયો, 2-3 મહિના પાછા ગયા, 9 મહિના 10 મહિના વર્ષ વી ગયું. પાછા આવ્યા એ કે મારે ઓલું કરવું છે, એ શું છે? એટલે તું પાછો આવ્યો એ કે હા
તો કે તારે માતાજીને ડોકું કાપવું પડે. એટલે કે વાંધો નહીં. અને પાછા બેઠા અને માતાજીના મંત્રોચ્ચાર કરી મહાકાળીના, અને મહાકાળીમાં પ્રગટ શાહ એટલે રામકૃષ્ણ પરમહંસને કીધું લે આ તલવાર લીધી. તલવાર લઈ કઈ એક ઝાટકો કર્યું ને રામકૃષ્ણ પરમહંસ પોતે સાદી ભાષામાં ગઈ કે 2 ભાગ પડી ગયા, પણ હકીકતમાં એ હતા સમાધિમાં. 7 દેહ સુધી એમને પીડાયા, 7 દેહ સુધી પીડાયા. પછી એમાંથી જાગ્યા લીધા તો રામકૃષ્ણ પરમહંસ કંઈક બીજા જ હતા. ઓહો, મહાકાળી માની જે ભક્તિ હતી એ ભક્તિની પર એને આગળ જે શક્તિ શું હતી એ શક્તિ બતાવવા માટે થાય. અને તોતાપુરે એને કીધું કે તું મહાકાળી મારે વાર્તાલાપ કરશો ને ત્યાં તું અટવાઈ ગયો છો, પણ મહાકાળી માની ઉપર એક એવી શક્તિ કામ કરે છે જે આપણી વાણીમાં તમે સાંભળ્યું હોય ભજનમાં. અમારું તો ભજન વિશેષ એટલે અમને ખબર હોય કે ભાઈ ગુરુજી મારા મહામંત્રનો મહિમા વખાણો બ્રહ્મના વેદમાં, હરિ નહોતા ત્યારે વેદમાં. એમાં એમ કહે છે ને 50 કરોડ પૃથ્વીમાં પાણી હતું તેની નિરંજન હતા નિરાકાર. એમાંથી એક શક્તિ દર્શાવી કે કાંઈ નહોતું જ્યારે આ પૃથ્વીમાં, આ પૃથ્વી નથી, આકાશ નથી, ખાલી માત્ર આકાશ હતો, 9 લાખ તારા, કાંઈ નહોતું ત્યારે એ કે એક શક્તિ હતી. એ જે શક્તિ છે ને એ તમારી અને મારી અંદર જે રમણ કરી રહી છે એ શક્તિને જગાડી દેવી, એ શક્તિને જાણી લેવી. એ જાણી લઈને એટલે આપણને આ બધા અવતારો કેમ છે, આ બધું કેવી રીતે છે એ આપણને ખ્યાલ પડે. આ ઋષિ મુનિઓ, મહાપુરુષો, સંતો, આ બધાના નામના ડંકા વાગ્યા. આ બદ્રીનાથ બાપા આપણે અહીંયા કોઈ નતું ઓળખતો આજથી 50 વર્ષ પહેલા. અમારા બાબરિયા ધાર ઘણા સમય રહ્યો, રાજુલા તાલુકાનું બાબરિયા ધાર ગામ. ત્યાં બદ્રીનાથ બાપુ 10-12 દી રહ્યા, પણ ગામ ઓળખી ન ગયો. ત્યાંથી ગામને તગીડા બાપુને, પછી બાપુ અહીંયા આવ્યા બગદાણા, ત્યાં ધાબા નાખ્યા ને નામ આપણે આ જોઈ કે સૌરાષ્ટ્રનું એકેય એવું ગામડું ન હોય કે બદ્રીનાથ બાપાની મઢી ન હોય. બદ્રીનાથ બાપાનું છબી તો હોય જ, મઢી હોય તો કાંઈ નહીં, પણ નાની એવો ઓટલો છબી હોય. એ ભક્તિ જે છે એ ભક્તિ એની છે, એ ભક્તિ એની ક્યારે પાકે કે જ્યારે તમારે એના મારી અંદર જે નાભીમાં જે શક્તિ જે છે એ શક્તિ જ્યારે જાગે ત્યારે તમને ભક્તિ પદાર્થ શું છે એ તમને સમજાય, એ તમને ખ્યાલ પડે. આજ આપણે નરસિંહ મહેતાની વાત કરીએ, આપણે તુલસીદાસની વાત કરીએ, આપણે મહાત્મા મૂળદાસની વાત કરીએ, ગોરા કુંભારની વાત કરીએ, આપણે જેસલ તોરલની વાત કરીએ. આ કોઈ આપણા હગા નથી થતા. કોઈ આપણા હગા થાય કે આપણે નાતે મેળો નહીં, કોઈ આપણાના નામ લઈ, કુલેવા નામ લઈ. એને કેવી ભક્તિ કરી છે અને એ ભક્તિ કરીને કેને કેવું કાયમાં હશે કે આજે એના વર્ષો વી ગયા છતાં આજે વાત કરતા આપણે થાકતા નથી તમે ને હું. તો એને હું ભક્તિ કરી છે અને એને હું મેળવવું છે, તો એના આજ અમર નામ રહી ગયા. તો એ ભક્તિ પદાર્થને જાણવા માટે મહાપુરુષો સંતોએ બધે એમ કીધું કે 9 પ્રકારની ભક્તિમાંથી તમારે પર ઉઠવાનું છે. 9 પ્રકારની ભક્તિ લઈ જાય ખરા, પણ ત્યાંથી તમારો જન્મ અને મરણનો ભેદ સમજાતો નથી. દેવી દેવતા, પીર, પેગમ્બર, ઓલિયા, પીર, ફકીર, સાધક, સિદ્ધક, સંન્યાસી, ભગત, સતી, સતી, આ બધું અહીંયા સુધી સ્થિર થઈ જાય. પણ એની ઉપર ઉઠવા માટે કોઈ મહાપુરુષો, કોઈ યોગી પુરુષો, કોઈ સંતો પુરુષોએ આ વાત લે આગળ લઈ જવા માટે એમ કીધું કે તમે આનો ભેદ જાણવા માટે તમે એને પેલા જાણો એ કેમ છે, શું છે. એટલે દરેક સંતોએ આ વિષયમાં જવા માટે, આ વિષયમાં અનુભવવા માટે મહાપુરુષોએ, સંતોએ આની ઉપર ભાર દીધો. આપણે બધા આદા માણસો છીએ કે આપણે નાના હોઈએ ત્યારે આપણે જાણે પાઠ કર્યો હોય આપણા ઘરે, આપણે ગુરુ કર્યા હોય, બધા કર્યા હોય ને, તો એ ગુરુ આપણને આ ભેદ આપે. ચાલો આપણે કંઠી ગુરુ કહીએ, માળા ગુરુ કહીએ, કાન ગુરુ કહીએ કે સદગુરુ કહીએ, એ આપણને આપણો ભેદ સમજાવે અને આપણને આ વસ્તુ હશે એ સમજાવે. એ નો સમજાવે કે તો પછી બીજા કોઈ છે એ સદગુરુ કરે જપ. એ સદગુરુ આપણને એનો ભેદ સમજાવે કે આ કેમ છે, કેવી રીતે છે, એ જાણવું, એ જોવું, એ અનુભવવું જરૂરી. બરોબર. બોલ સદગુરુ મહારાજ.